નમસ્કાર વહાલા મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં અમે આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. મિત્રો, આજના આપણા વિડીયોમાં બ્રિક્સ શિખર સંમેલન વિશેના કેટલાક મહત્વના મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ. મિત્રો, આજના વિડીયોમાં આપણે જે બ્રિક્સ શિખર સંમેલન છે એટલે કે બ્રિક્સ એ એક સંઘ છે જે 5 સભ્ય દેશોનો બનેલો છે, જેમાં 5 સભ્ય દેશોમાં જોઈએ તો બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચીન અને સાઉથ આફ્રિકાનો સમાવેશ થાય છે. મિત્રો, હવે આજનો જે વિડીયો છે તેમાં બ્રિક્સની સ્થાપનાથી લઈ એટલે કે 2009 થી લઈ 2024 સુધીમાં જે કુલ 1 થી 16 શિખર સંમેલનોનું આયોજન થયું છે તેના વિશેની માહિતી આધારિત પ્રશ્નો અહીં લેવામાં આવ્યા છે. આ જે બ્રિક્સ શિખર સંમેલન છે તે આમ જોવા જઈએ તો આવનારી જે 2025ની સ્પર્ધાત્મક પરીક્ષાઓ તેમાં કરંટ અફેર્સ તરીકે આ પ્રશ્નો પૂછાઈ શકે તેવી શક્યતા રહેલી છે. અને આ એક વિષય એવો છે જે બ્રિક્સ શિખર સંમેલન એ લગભગ મારા ખ્યાલથી આવનારી જે 2025ની જે ભવિષ્યની સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં એક પ્રશ્ન 100% પૂછાવાની શક્યતા રહેલી છે. એટલે જ મેં અહીં સ્થાપનાથી લઈ 2024 સુધીના પ્રશ્નોનો સમાવેશ આ વિડીયોમાં કરેલો છે. એટલે આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. અને જે નવા મિત્રોએ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી છે તેનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. મિત્રો, હવે આજના વિડીયોની શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી. બ્રિક્સની સ્થાપના ક્યારે થઈ? તો મિત્રો, બ્રિક્સની સ્થાપના 16 જૂન 2009 ના રોજ કરવામાં આવી હતી, એટલે કે 15 વર્ષ પહેલા. હવે મિત્રો, તમને પહેલા કહી દઉં કે બ્રિક્સની સ્થાપના થઈ ત્યારે એ બ્રિક્સ એ 5 અક્ષરોનું બનેલું ન હતું, પણ કેટલા અક્ષરોનું બનેલું હતું? 4 અક્ષરોનું, બી, આર, આઈ અને સી. બરાબર, એટલે કે બ્રિક તરીકે ઓળખાતું હતું જ્યારે તેની સ્થાપના થઈ ત્યારે. કેમ કે આમાં ત્યારે 4 સભ્ય દેશો હતા, જેમાં બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા અને ચીનનો સમાવેશ થતો હતો. ચાલો મિત્રો, હવે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 2. બ્રિક્સનું પ્રથમ નામ શું હતું? મિત્રો, મેં જે અગાઉ વાત કરી કે બ્રિક્સનું પ્રથમ નામ શું હતું, તો કે બ્રિક્સનું પ્રથમ નામ બ્રિક હતું. ચાલો હવે પછીનો પ્રશ્ન જોઈએ. બ્રિકમાં સૌપ્રથમ કેટલા દેશ જોડાયા હતા? તો મિત્રો, નામ ઉપરથી જ આપણને ખબર પડી જાય કે બ્રિકમાં કુલ 4 દેશો જોડાયા હતા. હવે નામ જોઈએ, કયા દેશો હતા? તો કે બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા અને ચીન. ચાલો મિત્રો, હવે પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 4. બ્રિક્સનું 17મું શિખર સંમેલન કયા સ્થળે મળશે? મિત્રો, આ જે પ્રશ્ન છે એ મેં તમારા માટે અહીં મૂક્યો છે. તમારે મને આનો આન્સર કોમેન્ટમાં આપવાનો છે. મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનો છે. કે આ જે પ્રશ્નનો જવાબ તમારે જો જાણવો હોય ને તો આ વિડીયોને તમારે અંત સુધી જોવો પડશે. જો તમે આ વિડીયોને અંત સુધી એટલે કે છેલ્લે સુધી જોઈ લીધો તો આ જે બ્રિક્સનું 17મું શિખર સંમેલન ક્યાં મળશે અને કેટલામું શિખર સંમેલન છે એ બધું જ તમને આ વિડીયોમાં તમને એની માહિતી મળી જવાની છે. એટલે વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. અને તમને પ્રશ્નનો જવાબ આવડે તો કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. ચાલો હવે આગળ વધીએ. પ્રશ્ન નંબર 5. બ્રિકના નામ કોણે આપ્યું? જે બ્રિક છે એ નામ કોણે આપ્યું મિત્રો? તો બ્રિક નામ છે એ વર્ષ 2001માં બ્રિટિશ અર્થશાસ્ત્રી જીમ ઓ નીલે આપ્યું હતું. બરાબર, ચાલો પછીનો આગળ વધીએ તો પ્રશ્ન નંબર 6. બ્રિક્સનું પ્રથમ શિખર સંમેલન ક્યારે મળ્યું હતું? મિત્રો, હજી એકવાર ફરીથી કહી દઉં કે અહીં મેં જે બ્રિક્સ શબ્દ લખ્યો છે પણ અહીં અસલમાં આપણે શું લખવું પડે? બ્રિક. કેમ કે શરૂઆતના જે 2 અધિવેશનો હતા એ બ્રિક તરીકે ઓળખાતા હતા. બરોબર, બ્રિક શિખર સંમેલન તરીકે. પણ પછીથી જે બ્રિક્સ નામ પડ્યું છે એટલે અહીં આપણે બ્રિક્સના બદલે બ્રિક શબ્દ મૂકીએ તો પણ ચાલે. તો ચાલો પ્રશ્નનો જવાબ જોઈએ. તો બ્રિક્સનું પ્રથમ શિખર સંમેલન 16 જૂન 2009માં રશિયાના યોકોતેરબર્ગ ખાતે મળ્યું હતું. બરાબર મિત્રો, ચાલો હવે પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 7. બ્રિકનું બ્રિક્સ નામ ક્યારે થયું? મિત્રો, પ્રથમ 2 અધિવેશનમાં બ્રિક્સનું નામ શું હતું? તો કે બ્રિક
ક, બરાબર. પણ બ્રિકનું બ્રિક્સ નામ ક્યારે થયું? તો ડિસેમ્બર 2010 માં બ્રિક છે એ શબ્દનું નામ ફરીને શું થયું? બ્રિક્સ બન્યું. હવે એના માટેનું કારણ અહીં આપેલું છે કે બ્રિક્સના બીજા શિખર સંમેલનમાં બ્રાઝિલ ખાતે 15 એપ્રિલ 2010 સાઉથ આફ્રિકાના જોડાણથી બ્રિકમાં સાઉથ આફ્રિકાનો એ જ શબ્દ ઉમેરાતા બ્રિક્સ નામ બન્યું. હવે પ્રશ્ન નંબર 8. બ્રિક્સ નામ શેના આધાર રાખવામાં આવ્યું છે? તો મિત્રો આ તો સાવ સહેલો પ્રશ્ન છે કે નામ જોઈને જ ખબર પડી જાય કે જે બ્રિક્સ શબ્દ છે એ કઈ રીતે નામ આવ્યું? તો કે 5 સભ્ય દેશોના નામના અંગ્રેજી મૂળાક્ષરોના પ્રથમ અક્ષર પરથી આ નામ લેવામાં આવ્યું છે. ચાલો હવે પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 9. બ્રિક્સને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો મિત્રો બ્રિક્સને બીજા R5 નામે ઓળખવામાં આવે છે. મિત્રો આ પાછળ પણ એક કારણ છે કે બ્રિક્સના જે સભ્ય દેશો છે, જે 5 સભ્ય દેશો છે, બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચીન અને સાઉથ આફ્રિકા, તેના નાણાંનો પ્રથમ અક્ષર R આવે છે, માટે તેને R5 નામે પણ ઓળખવામાં આવે છે. ચાલો મિત્રો હવે આગળ વધીએ. પછીનો પ્રશ્ન નંબર 10. મિત્રો હાલમાં બ્રિક્સનું દુનિયાની કેટલા ટકા વસ્તી, ભૂમિ અને જીડીપી ધરાવે છે? તો મિત્રો બ્રિક્સ છે એ હાલમાં દુનિયાની 43% વસ્તી, 32% ભૂમિ અને 35% જીડીપી ધરાવે છે. ચાલો મિત્રો પછીનો પ્રશ્ન નંબર 11. ભારતે બ્રિક્સની પ્રથમ અધ્યક્ષતા ક્યારે કરી હતી? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે કે ભારતે સૌપ્રથમ બ્રિક્સની અધ્યક્ષતા 29 માર્ચ 2012ના રોજ નવી દિલ્હી ખાતે કરી હતી. એટલે કે ભારતમાં બ્રિક્સનું પ્રથમ શિખર સંમેલન 29 માર્ચ 2012ના રોજ નવી દિલ્હી ખાતે મળ્યું હતું. ચાલો મિત્રો પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 12. ભારતમાં બ્રિક્સનું પ્રથમ શિખર સંમેલન કયા સ્થળે મળ્યું હતું? બરાબર, જે 29 માર્ચ 2012ના રોજ શિખર સંમેલન મળ્યું હતું તે કયા સ્થળે મળ્યું હતું? તો મિત્રો નવી દિલ્હીમાં તાજમહલ હોટલ ખાતે મળ્યું હતું. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. ભારતના પ્રથમ બ્રિક્સ શિખર સંમેલન વખતે કોણ અધ્યક્ષ હતા? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે વડાપ્રધાન શ્રી ડોક્ટર મનમોહન સિંહ, જેમનું હમણાં જ નિધન થયું છે. ચાલો મિત્રો પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 14. વર્ષ 2024માં બ્રિક્સનું કેટલામું શિખર સંમેલન મળ્યું હતું? તો મિત્રો 16મું શિખર સંમેલન છેલ્લે 2024માં ઓક્ટોબર માસમાં મળ્યું હતું. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. બ્રિક્સનું 16મું શિખર સંમેલન ક્યારે અને કયા સ્થળે મળ્યું હતું? તો મિત્રો 22-24 ઓક્ટોબર 2024માં રશિયાના કઝાન શહેર ખાતે બ્રિક્સનું 16મું શિખર સંમેલન મળ્યું હતું. ચાલો મિત્રો પછીનો પ્રશ્ન 16. બ્રિક્સના 16મા શિખર સંમેલનના અધ્યક્ષ કોણ હતા? તો મિત્રો 16મા શિખર સંમેલનના અધ્યક્ષ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન હતા. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ આગળ. ના 16મા શિખર સંમેલનની થીમ શું હતી? તો મિત્રો બ્રિક્સના 16મા શિખર સંમેલનની થીમ ન્યાયી વૈશ્વિક વિકાસ અને સુરક્ષા માટે બહુપક્ષીયતાને મજબૂત બનાવવી એ હતી. ચાલો મિત્રો પછીનો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 18. વર્ષ 2024માં બ્રિક્સમાં કેટલા નવા દેશ જોડાયા? તો મિત્રો વર્ષ 2024માં બ્રિક્સમાં કુલ નવા 5 સભ્ય દેશો જોડાયા છે, જેના નામ જોઈએ તો મિસ્ર, ઇથોપિયા, ઈરાન, યુએઈ અને સાઉદ અરબ. ચાલો પછીનો પ્રશ્ન નંબર 19. બ્રિક્સમાં નવા 5 સભ્ય દેશ ક્યારથી પૂર્ણ સભ્ય તરીકે જોડાયા? તો ઉપરના જે 5 સભ્ય દેશો છે તેમને પૂર્ણ સભ્ય તરીકે 1 જાન્યુઆરી 2024થી માન્યતા મળી છે. ચાલો પછીનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 20. બ્રિક્સના નવા 5 સભ્ય દેશોમાં કયો દેશ સત્તાવાર રીતે જોડાયો નથી? તો મિત્રો
આ જે 5 સભ્ય દેશો છે એમાં સાઉદી અરબ છે તે સત્તાવાર રીતે બ્રિક્સમાં હાલ જોડાયેલો નથી. ચાલો પછીનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 21. હાલ 2025માં કયો દેશ બ્રિક્સનો પૂર્ણ સભ્ય દેશ બન્યો છે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે ઇન્ડોનેશિયા. હાલમાં ઇન્ડોનેશિયાને બ્રિક્સનું પૂર્ણ સભ્ય પદ મળ્યું છે. ચાલો મિત્રો આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 22. બ્રિક્સના કેટલામાં અને કયા સ્થળના શિખર સંમેલનને બ્રિક્સ બિમ્સ્ટેક શિખર સંમેલન તરીકે પણ ઓળખવામાં આવે છે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે 16 ઓક્ટોબર 2016ના 8મા શિખર સંમેલનમાં ભારતના ગોવા ખાતે જે ભરાયું હતું તેને બ્રિક્સ બિમ્સ્ટેક શિખર સંમેલન તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો આ પ્રશ્નને લગતી એક માહિતી આપી છે કે આ સંમેલનમાં બિમ્સ્ટેકના સભ્ય અફઘાનિસ્તાન અને માલદીવ ઉપરાંત બાંગ્લાદેશ, ભૂતાન, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને થાઈલેન્ડ પણ જોડાયા હતા. જે 8મા શિખર સંમેલનમાં બિમ્સ્ટેકના જે 2 સભ્યો ઉપરાંત અન્ય દેશોએ પણ પોતે આ શિખર સંમેલનમાં જોડાયા હતા. ચાલો મિત્રો પછીનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 23. પ્રથમ બ્રિક્સ ફિલ્મ ફેસ્ટિવલ કેટલામાં અને કયા સ્થળના શિખર સંમેલન દરમિયાન આયોજિત કરવામાં આવ્યો હતો? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે 16 ઓક્ટોબર 2016ના 8મા શિખર સંમેલનમાં ભારતમાં નવી દિલ્હી ખાતે બ્રિક્સનો ફિલ્મ ફેસ્ટિવલ ઉજવવામાં આવ્યો હતો. મિત્રો અહીં માહિતી આપી છે કે નવી દિલ્હી ખાતે 2 થી 6 સપ્ટેમ્બર 2016 દરમિયાન કુલ 5 દિવસ સુધી બ્રિક્સ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાલો મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ, 24મો. હાલમાં બ્રિક્સમાં કેટલા સભ્ય દેશો છે? મિત્રો અગાઉના જે 5 સભ્ય દેશો ઉપરાંત હાલ નવા જે 1 જાન્યુઆરી 2024 થી 5 નવા સભ્યો જોડાઈને કુલ હાલમાં 10 સભ્ય દેશો થયા છે. ચાલો મિત્રો પછીનો પ્રશ્ન 25. બ્રિક્સના બ્રાઝિલ ખાતે યોજાયેલા 6ઠા શિખર સંમેલનમાં ભારતના કયા વડાપ્રધાન જોડાયા હતા? 6ઠા શિખર સંમેલનમાં ભારતના શ્રી નરેન્દ્ર મોદી જે વડાપ્રધાન છે તેઓ જોડાયા હતા. મિત્રો આ પ્રશ્ન પણ આઈએમપી કહી શકાય તેવો છે, ધ્યાનમાં રાખજો. ચાલો આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 26. બ્રિક્સ દ્વારા કઈ બેંક શરૂ કરવામાં આવી છે? તો મિત્રો બ્રિક્સ દ્વારા ન્યૂ ડેવલપમેન્ટ બેંક ડીએનબી શરૂ કરવામાં આવી છે. મિત્રો એ માહિતી આપી છે જોઈએ તો આ બેંકની 2010માં બ્રાઝિલના ફોર્ટલેજામાં 6ઠા બ્રિક્સ શિખર સંમેલન દરમિયાન સ્થાપના માટે સમજૂતી કરવામાં આવી હતી. મિત્રો આ વસ્તુ ધ્યાનમાં રાખજો. ચાલો આગળનો પ્રશ્ન 27મો. બ્રિક્સની ન્યૂ ડેવલપમેન્ટ બેંકનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે? તો મિત્રો મુખ્ય કાર્યાલય શાંઘાઈ એટલે કે ચીન ખાતે આવેલું છે. પછીનો પ્રશ્ન 28મો. બ્રિક્સની ન્યૂ ડેવલપમેન્ટ બેંકના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો પ્રથમ અધ્યક્ષ કેવી કામથ ભારતના હતા. જ્યારે ન્યૂ ડેવલપમેન્ટ બેંકની શરૂઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું ત્યારે એવું નક્કી થયું હતું કે મુખ્ય મથક શાંઘાઈ ચીન ખાતે રાખવામાં આવે અને જે અધ્યક્ષ તરીકે ભારતને પ્રથમ વખત અધ્યક્ષતા આપવામાં આવે. ચાલો મિત્રો આગળ જોઈએ પછીનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 29. હાલના બ્રિક્સની ન્યૂ ડેવલપમેન્ટ બેંકના અધ્યક્ષ કોણ છે? તો મિત્રો આ પણ આઈએમપી જેવો પ્રશ્ન છે એટલે ધ્યાનમાં રાખજો. ડિલ્મા રૂસેફ જે બ્રાઝિલના છે તેઓ હાલમાં ન્યૂ ડેવલપમેન્ટ બેંકના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળે છે. ચાલો પછીનો પ્રશ્ન 30મો. બ્રિક્સની ન્યૂ ડેવલપમેન્ટ બેંકના અધ્યક્ષ કેટલા સમય સુધી કાર્યકાળ સંભાળે છે? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવે 5 વર્ષ. અને જે સભ્ય દેશો છે 5 એ 5 સભ્ય દેશોને વારાફરતી ન્યૂ ડેવલપમેન્ટ બેંકના અધ્યક્ષતા મળે છે. ચાલો મિત્રો પછીનો પ્રશ્ન 31મો. બ્રિક્સના કયા શિખર સંમેલનમાં પહેલી વખત 5 સભ્ય દેશો જોડાયા હતા? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે 14 એપ્રિલ 2011ના ચીન ખાતે યોજાયેલા ત્રીજા શિખર સંમેલનમાં
બરાબર. અગાઉ જે 4 જ સભ્ય દેશો હતા જ્યારે તેને શું કહેવામાં આવતું હતું? બ્રિક. બરોબર. પછીથી એમાં સાઉથ આફ્રિકા જોડાયો એટલે કયું બની ગયું? બ્રિક્સ. ચલો અહીં માહિતી આપી છે, આપણે જોઈ લઈએ ફટાફટ. આ શિખર સંમેલનને બ્રિક્સનું પ્રથમ શિખર સંમેલન પણ કહી શકાય. બરાબર. આ પણ એક મુદ્દો મહત્વનો છે. અગાઉનું મેં વાત કરી હતી કે અગાઉનું જે પ્રથમ સંમેલન એ બ્રિકનું ગણાય, પણ જે 5 સભ્ય દેશો જોડાયા પછી જે 14 એપ્રિલ 2011 રોજ જે શિખર સંમેલન મળ્યું હતું એને બ્રિક્સનું પ્રથમ શિખર સંમેલન કહી શકાય. હવે કારણ તો કે અગાઉના 2 શિખર સંમેલનમાં 4 જ દેશ જોડાયેલા હતા એટલે તેને બ્રિક જ કહેવામાં આવતું હતું. પણ આ સંમેલનમાં પ્રથમ વખત સાઉથ આફ્રિકા જોડાતા 5 દેશનું બ્રિક્સનું નિર્માણ થયું હતું. અહીં બ્રિક્સમાં એસ શબ્દ શું બતાવે છે? તો એસ શબ્દ સાઉથ આફ્રિકા બતાવે છે. બાકી આગળના તો આપણે જોઈ ગયા કે બી એટલે બ્રાઝિલ, આર એટલે રશિયા, આઈ એટલે ઇન્ડિયા, સી એટલે ચીન અને એસ એટલે સાઉથ આફ્રિકા. ચાલો મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 32. બ્રિક્સના ત્રીજા શિખર સંમેલનની થીમ શું હતી? તો મિત્રો બ્રિક્સના ત્રીજા શિખર સંમેલનની થીમ વૈશ્વિક સુરક્ષા, સ્થિરતા અને સમૃદ્ધિ માટે બ્રિક્સની ભાગીદારી. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. 33મો. બ્રિક્સનું 5મું શિખર સંમેલન ક્યારે અને કયા સ્થળે મળ્યું હતું? મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે 26-27 માર્ચ 2013 સાઉથ આફ્રિકાના ડર્બન ખાતે મળ્યું હતું. ચાલો મિત્રો પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 34. બ્રિક્સનું 6થું શિખર સંમેલન ક્યારે અને કયા સ્થળે મળ્યું હતું? તો મિત્રો બ્રિક્સનું 6થું શિખર સંમેલન 15-16 જુલાઈ 2014 બ્રાઝિલના ફોર્ટોલેઝા અને બ્રાસિલિયા ખાતે મળ્યું હતું. ચાલો મિત્રો પછીનો પ્રશ્ન 35મો. બ્રિક્સના 6થા શિખર સંમેલનની થીમ શું હતી? તો મિત્રો 6થા શિખર સંમેલનની થીમ સમાવેશી વૃદ્ધિ, સતત વિકાસ એ હતી. ચાલો મિત્રો પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 37. બ્રિક્સનું 7મું શિખર સંમેલન ક્યારે અને કયા સ્થળે મળ્યું હતું? તો મિત્રો બ્રિક્સનું 7મું શિખર સંમેલન 8-9 જુલાઈ 2015 રશિયાના બસ્કોરોતાનસ્તાનના ઉફા શહેર ખાતે મળ્યું હતું. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. 38મો. બ્રિક્સનું 8મું શિખર સંમેલન ક્યારે અને કયા સ્થળે મળ્યું હતું? તો મિત્રો બ્રિક્સનું 8મું શિખર સંમેલન 16 ઓક્ટોબર 2016 ભારતના ગોવા ખાતે મળ્યું હતું. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. ચલો બ્રિક્સનું કેટલામું શિખર સંમેલન ભારતનું બીજું બ્રિક્સ શિખર સંમેલન ગણાય છે? 8મું જે શિખર સંમેલન છે 16 ઓક્ટોબર 2016 ભારતના ગોવા ખાતે ભરાયું હતું તે ભારતનું બીજું શિખર સંમેલન હતું. પ્રથમ શિખર સંમેલન 2012 ભરાયું હતું. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. 40મો. બ્રિક્સનું 9મું શિખર સંમેલન ક્યારે અને કયા સ્થળે મળ્યું હતું? તો મિત્રો બ્રિક્સનું 9મું શિખર સંમેલન 3-5 સપ્ટેમ્બર 2017 ચીનના સિયામેન ખાતે મળ્યું હતું. ચાલો મિત્રો પછીનો પ્રશ્ન 41મો. બ્રિક્સના 9મા શિખર સંમેલનની થીમ શું હતી? મિત્રો 9મા શિખર સંમેલનની થીમ બ્રિક્સ એક ઉજ્જવળ ભવિષ્ય માટે મજબૂત ભાગીદારી. બરાબર એ હતી. ચાલો આગળ જોઈએ. બ્રિક્સનું કેટલામું શિખર સંમેલન ચીનનું બીજું બ્રિક્સ શિખર સંમેલન ગણાય? તો મિત્રો 9મું જે શિખર સંમેલન છે 3-5 સપ્ટેમ્બર 2017 ચીનના સિયામેન ખાતે ભરાયું હતું તે બ્રિક્સનું 9મું અને ચીનનું બીજું બ્રિક્સ શિખર સંમેલન ગણાય છે. ચાલો પછીનો પ્રશ્ન 43મો. બ્રિક્સનું 10મું શિખર સંમેલન ક્યારે અને કયા સ્થળે મળ્યું હતું? તો મિત્રો બ્રિક્સનું 10મું શિખર સંમેલન 25-27 જુલાઈ 2018 સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગ ખાતે મળ્યું હતું. ચાલો મિત્રો પછીનો પ્રશ્ન જોઈએ. બ્રિક્સનું કેટલામું શિખર સંમેલન સાઉથ આફ્રિકાનું બીજું બ્રિક્સ શિખર સંમેલન ગણાય છે? તો મિત્રો 10મું જે શિખર સંમેલન છે બ્રિક્સનું તે સાઉથ આફ્રિકાનું બીજું શિખર સંમેલન ગણાય છે. 10મું શિખર સંમેલન એટલે કે 25-27 જુલાઈ 2018 સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગ ખાતે ભરાયેલું હતું તે
બ્રિક્સનું 10મું અને સાઉથ આફ્રિકાનું બીજું શિખર સંમેલન ગણાય છે. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ આગળ. બ્રિક્સનું 11મું શિખર સંમેલન ક્યારે અને કયા સ્થળે મળ્યું હતું? તો મિત્રો 11મું શિખર સંમેલન 13-14 નવેમ્બર 2019માં બ્રાઝિલના બ્રાસિલિયા ખાતે મળ્યું હતું. ચાલો મિત્રો પછીનો આગળનો પ્રશ્ન જોઈએ. બ્રિક્સનું કેટલામું શિખર સંમેલન બ્રાઝિલની રાજધાની બ્રાસિલિયાનું બીજું બ્રિક્સ શિખર સંમેલન ગણાય છે? તો મિત્રો બ્રિક્સનું 11મું જે શિખર સંમેલન છે એટલે કે 13-14 નવેમ્બર 2019માં બ્રાઝિલના બ્રાસિલિયા ખાતે જે ભરાયું હતું તે બ્રાઝિલની રાજધાની બ્રાસિલિયાનું બીજા નંબરનું શિખર સંમેલન ગણાય છે. ચાલો પછીનો પ્રશ્ન નંબર 47. બ્રિક્સના 11મા શિખર સંમેલનની થીમ શું હતી? મિત્રો 11મા શિખર સંમેલનની થીમ એક અભિનવ ભવિષ્ય માટે આર્થિક વિકાસ હતી. ચાલો પછી 48મો પ્રશ્ન જોઈએ. બ્રિક્સનું 14મું શિખર સંમેલન ક્યારે અને કયા સ્થળે મળ્યું હતું? તો મિત્રો બ્રિક્સનું 14મું શિખર સંમેલન અહીં 23 આપેલું છે પણ 23 નહીં, 23-24 જૂન 2022માં ચીન ખાતે વિડીયો કોન્ફરન્સ દ્વારા મળ્યું હતું. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ આગળ. બ્રિક્સમાંના 14મા શિખર સંમેલનની થીમ શું હતી? મિત્રો ઉચ્ચ ગુણવત્તાવાળી બ્રિક્સના ભાગીદારીને પ્રોત્સાહન આપો, વૈશ્વિક વિકાસ માટે નવા યુગની શરૂઆત કરો એ થીમ રાખવામાં આવી હતી. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. બ્રિક્સના કેટલા શિખર સંમેલનો દરમિયાન વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું? તો મિત્રો 3 વખત વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. એટલે કે જે શિખર સંમેલન મળ્યું ન હતું પણ વિડીયો કોન્ફરન્સ દ્વારા જે શિખર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે ક્યારે? તો 17 નવેમ્બર 2020ના 12માં, 9 સપ્ટેમ્બર 2021ના 13માં અને 23-24 જૂન 2022ના 14મા શિખર સંમેલનમાં વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાલો માહિતી જોઈ લઈએ. કારણ કે 21-23 જુલાઈ 2022માં રશિયાના સેન્ટ પીટર્સબર્ગ ખાતે યોજાનાર શિખર સંમેલનને કોવિડ-19ના કારણે સ્થગિત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત 9 સપ્ટેમ્બર 2021માં ભારતના નવી દિલ્હી ખાતે પણ વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ 23-24 જૂન 2022ના 14મા શિખર સંમેલનમાં પણ ચીન ખાતે વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. એટલે કુલ 3 જે શિખર સંમેલનો છે તેમાં વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાલો મિત્રો પછીનો પ્રશ્ન 51મો જોઈએ. બ્રિક્સનું 15મું શિખર સંમેલન ક્યારે અને કયા સ્થળે મળ્યું હતું? તો મિત્રો 15મું શિખર સંમેલન 23-24 ઓગસ્ટ 2023માં સાઉથ આફ્રિકાના જોહાનિસબર્ગ ખાતે મળ્યું હતું. ચાલો મિત્રો હવે આજનો છેલ્લો પ્રશ્ન જોઈએ. 52મો પ્રશ્ન. વર્ષ 2025માં બ્રાઝિલ ખાતે બ્રિક્સનું કેટલામું શિખર સંમેલન મળવાનું છે? તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે 17મું. મિત્રો આ જે શિખર સંમેલન 17મું શિખર સંમેલન છે તેમાં હાલમાં તેની તારીખ જાહેર કરવામાં આવી નથી. મિત્રો અગાઉ મેં તમને વિડીયોની શરૂઆતમાં 4થા નંબરના પ્રશ્નમાં એક પ્રશ્ન પૂછ્યો તો એનો જવાબ તમને હવે આ વિડીયોના અંતમાં તમને ચોક્કસ મળી ગયો હશે. બરાબર, એટલે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મિત્રો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને હવે પછીના જે નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો હવે નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ. અસ્તુ.